હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું કાઠિયાવાડી રેસીપીમાં। તો આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્ટાઇલમાં અડદની દાળ। તો એના માટે આપણે 1 વાટકી અડદની દાળ લીધી છે, અડધો વાટકો આપણે તેલ લીધું છે, 2 ટમેટાની ગ્રેવી લીધી છે, 2 કાંદા સુધારીને લીધા છે, 8-10 લીમડાના પાન ને 2 લાલ સૂકા મરચા લીધા છે, આપણે 8-10 કળી લસણની એની પેસ્ટ કરીને લીધી છે, આ 2 લીલા મરચાની પેસ્ટ કરીને લીધી છે, ને આ ધાણા લીધા છે, 1 ચમચી આપણે લાલ મરચું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે, અડધી ચમચી આખું જીરું લીધું છે, ચપટી હિંગ લીધી છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી ગરમ મસાલો લીધો છે, અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। તો હવે આપણે અડદની દાળને 2 પાણીએ ધોઈ લેશું। આપણી દાળ 2 પાણીએ ધોવાઈ ગઈ છે, તો હવે એને આપણે બાફવા મૂકી દઈશું। તો આપણે આ પાણી નાખી દઈશું। તો એમાં આપણે થોડુંક અડધી ચમચી મીઠું નાખી દઈશું। તો આપણે હવે ગેસ શરૂ કરી દઈશું, દાળને બાફવા મૂકી દઈશું। હવે આપણે એને 5 થી 6 વિસલ થવા દઈશું। તો મિત્રો આપણે 5 થી 6 વિસલ થઈ ગઈ છે, તો આપણે હવે દાળ જોઈ લેશું। તો હવે આપણી દાળ સરસ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એનો વઘાર કરી લઈશું। તો હવે આપણે ગેસ શરૂ કરી કઢાઈ મૂકી દઈશું, એમાં આપણે આ તેલ નાખી દઈશું। તેલને આપણે હવે ગરમ થવા દઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે જીરું નાખી દઈશું। તો હવે આપણે આ લીમડાના પાન ને લાલ સૂકા મરચા નાખી દઈશું। હવે આપણે આ મરચાની પેસ્ટ નાખી દઈશું। હવે આ લસણની પેસ્ટ નાખી દઈશું। હવે એને આપણે થોડીક વાર ચડવા દઈશું। હવે આપણે હિંગ નાખી દઈશું। હવે આપણે આ કાંદા નાખી દઈશું। હવે આપણે કાંદાને તળવા દઈશું।
હવે આપણા કાંદા સડી ગયા તો આપણે હવે ટમેટાની ગ્રેવી નાખી દઈશું. હવે આપણે થોડુંક મીઠું નાખશું. હવે એને થોડીક વાર આપણે ટમેટાની ગ્રેવીને પાકવા દઈશું. તો હવે આપણે આ હળદર નાખી દઈશું, આ ધાણા જીરું નાખી દઈશું, આ લાલ મરચું નાખી દઈશું, આ ગરમ મસાલો નાખી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણા મસાલા મિક્સ થઈ ગયા છે તો આપણે હવે થોડુંક પાણી નાખી દઈશું. ગ્રેવી તૈયાર બની ગઈ છે તો હવે આપણે આ દાળ નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. તો આપણી દાળ હવે બની ગઈ છે તો હવે આપણે લીલા ધાણા નાખી દઈશું. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે મિત્રો આપણી અડદની દાળ. તો હવે આપણે સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરીને કહેજો કેવી લાગી મારી રેસીપી. તો હવે મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.